creature, O O hidden hidden light, light, and light shining in shining every shining in every in creature's creature, every creature. O hidden love, embracing all in oneness. O hidden O Oh, love, hidden love, now embracing 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 all in all all in oneness, oneness, Each who feels himself as one with thee. each who we with each feels who feels himself himself as as one with one himself, with thee, thee. one with thee. Whom he is also one with every other. No, know he's he is also also one one with He with is every every other. other. one with every other. Shanti, Shanti, Shanti. Shanti. 1 મિનિટ આપણે સાયલેન્સ મેડિટેશન કરીશું. ઓમ. સર્વે ઉપસ્થિત સભ્યોનું હાર્દિક સ્વાગત કરું છું. આજના આપણા રોહિત લોધના પ્લેટફોર્મના જે વક્તા છે એ છે ઉદયભાઈ પાકાવાલા સાહેબ, જે સનાતન સુરત લોજના અત્યારે વર્તમાન સમયમાં પ્રમુખ તરીકેની જવાબદારી નિભાવી રહ્યા છે. પ્રોફેશનલ લાઈફમાં જોઈએ તો એઓ કલરમેક્સ કંપનીમાં પ્લાન્ટ મેનેજર તરીકે પોતાની સેવા આપી રહ્યા છે અને ઘણા વર્ષોથી થિયોસોફી અને થિયોસોફિકલ એક્ટિવિટી સાથે એ જોડાયેલા છે અને અવારનવાર એમના જ્ઞાનનો લાભ આપણને રોહિત લોજને અને ગુજરાતની ઘણી બધી લોજોને એ આપે છે. ઇવન એ નેશનલ અને ઇન્ટરનેશનલ જે પ્રોગ્રામો થાય છે એમાં પણ એ સમય અનુકૂળ મુજબ જોડાય છે અને પોતાની જે કહેવાય ને કે બહુ સરસ ઇન્સ્પિરેશન્સ એ કોમેન્ટ પણ એ આપતા હોય છે. તો વધારે સમય વ્યતીત ન કરતા ઉદયભાઈ પાકાવાલા સુરત લોજના પ્રમુખ છે, તેઓને અત્રે સર્વે રોહિત લોજના સભ્યો વતી અને મિટિંગ્સમાં હાજર સભ્યો વતી હું આવકારું છું અને એમનો વિષય છે વિદુર નીતિ. તો પાકાવાલા સાહેબ, આગળના પ્રોગ્રામ્સનું હવે તમે સંચાલન કરશો. ઓમ. આજની શનિવાર સાંજની રોહિત લોધ દ્વારા આયોજિત ઈ મિટિંગમાં ઉપસ્થિત રહેલા રોહિત લોધ અમદાવાદના પ્રમુખ શ્રી વર્ષાબેન, ઉપપ્રમુખ શ્રી હર્ષવર્ધનભાઈ, ખચાનજી કેશવરબેન દસ્તુર, મંત્રીશ્રી અને અન્ય તમામ લોજોના ઉપસ્થિત આત્મીય બંધુઓ અને ભગીનીઓ, થિયોસોફીનો અર્થ એક બ્રહ્મ વિદ્યા છે. બીજી રીતે એમ પણ કહેવાય છે કે થિયોસોફી એ જીવન જીવવાની કળા છે, આર્ટ ઓફ લિવિંગ. એ સંદર્ભમાં આપણે રોજિંદા જીવનમાં જે લાક્ષણિકતાઓ, ખાસિયતો, વ્યવહારિકતાઓ અને પોલિસી, એક નીતિ હોવી જોઈએ, એનો આપણે વિચાર કરવાનો છે. આપણા શાસ્ત્રોમાં જુદી જુદી નીતિઓ બતાવવામાં આવેલી છે. ચાણક્ય નીતિ, સુક નીતિ, મનુસ્મૃતિ નામનું પણ એક શાસ્ત્ર નીતિ માટેનું છે. રોજબરોજના જીવનમાં આપણે કેવું વર્તવું, કેવા વ્યવહાર રાખવા, એકબીજી વ્યક્તિ સાથે કેવી રીતે અનુસરવું, એ બધી વાતો એ પણ આપણે જાણવી ખૂબ જરૂરી છે અને એ પણ જાણે આપણે એક બ્રહ્મવિદ જીવનનો એક ભાગ છે. તો એ સંદર્ભમાં આજે વિદુર નીતિનો આપણે વિચાર કરવાનો છે. એ વિચાર કરતા પહેલા પ્રિયજનો, આપને કહું કે આ પુસ્તક જે વિદુર નીતિ છે, જે પ્રકરણ આજે આપણે લીધું છે, મહાભારતનો એક ભાગ છે અને આ મહાભારતનો એક ભાગ, એનું પુસ્તક વિદુર નીતિ, એના લેખક સ્વામી સચ્ચિદાનંદ, એમના પુસ્તકના આધારે આજે આપણે ચર્ચા કરવાની છે. આ સ્વામી સચ્ચિદાનંદની વાત કરું તો લગભગ 3 દિવસ પહેલા પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યાએ જે કેન્દ્ર સરકાર દ્વારા પદ્મ એવોર્ડ જાહેર કરવામાં આવ્યા, એમાં પદ્મ વિભૂષણમાં આપણા ગુજરાતમાંથી
સ્વામી સચ્ચિદાનંદે બીજાની સાથે સ્વામી સચ્ચિદાનંદ જે પસંદ કરવામાં આવ્યા એ આપણા ગુજરાતનું એક બહુ મોટું ગર્વ છે. સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રમાં એમના પ્રદાન બદલ આ ક્રાંતિકારી સંત અને સંત સાધુ પુરુષ એવા સ્વામી સચ્ચિદાનંદની વરણી કરવામાં આવી અને એમનું જે આ પુસ્તક છે વિદુર નીતિ, એના આધારે આપણે આજે ચર્ચા કરવાની છે. એક યોગાનુયોગ, એક સુયોગ છે. વિદુર નીતિના મેં કહ્યું એમ મહાભારતનો ભાગ છે અને આખી વિદુર નીતિના 7 અધ્યાય છે અને એમાંથી પ્રથમ અધ્યાયના 123 શ્લોકો છે. એમાંથી મહત્વના શ્લોકોની આજે આપણે ચર્ચા આ સેશન દરમિયાન કરીશું. પ્રથમ થોડી ભૂમિકા રચીએ તો જીવન જીવતા શીખવાડે અને ધર્મ કહેવાય. ધર્મની એક વ્યાખ્યા એવી પણ છે કે જીવન જીવતા શીખવાડે અને ધર્મ કહેવાય. જે મરતા શીખવાડે અને અધ્યાત્મ કહેવાય. જીવતા શીખવાડે ધર્મ, મરતા શીખવાડે અધ્યાત્મ કહેવાય. અને જે અનિષ્ટોથી બચતા શીખવાડે નીતિ કહેવાય. પોલિસી નીતિ શું છે? જે અનિષ્ટોથી આપણને બચાવે, આપણું રક્ષણ કરે, એ નીતિ કહેવાય. આપણે ત્યાં ઘણા ધર્મશાસ્ત્રો છે, ખાસ કરીને સ્મૃતિ શાસ્ત્રો છે. એમાં જે ઉપનિષદો છે અધ્યાત્મ શાસ્ત્ર કહેવાય. એમાં આપણા મોક્ષની, કલ્યાણની, આત્મા પરમાત્માની ખૂબ સુંદર છણાવટ કરવામાં આવેલી છે. તો એ અધ્યાત્મ શાસ્ત્ર છે. એવા નીતિ શાસ્ત્રો છે. એમાં ખાસ તો જાણીતી છે ચાણક્ય નીતિ, સૂત નીતિ, એ બધી નીતિ છે. એ સંદર્ભમાં એક વિદુર નીતિ પણ ખૂબ પ્રસિદ્ધ છે. એનો આજે આપણે વિચાર કરીએ છીએ. તો વિદુર નીતિ એ મહાભારતના 5 રત્નોમાંનું એક રત્ન છે. હજારો વર્ષ પહેલા લખાયેલું આ શાસ્ત્ર આજે પણ એટલું જ પ્રસ્તુત છે. મહાભારતના અનેક પાત્રોમાં વિદુરનું પણ એક પાત્ર છે, મહત્વનું છે. પાંડુ, ધૃતરાષ્ટ્ર અને વિદુર 3 ભાઈઓ છે. પાંડુ રોગિષ્ઠ હતા અને વહેલા મરી ગયા. ધૃતરાષ્ટ્ર જન્માંધ છે અને લાંબુ જીવ્યા. અને વિદુરજી એ દાસી પુત્ર હોવાથી શૂદ્ર ગણાય, છતાં એ કૌરવોના મંત્રી છે. એવું પ્રખર બુદ્ધિશાળી તો છે, પણ સાથે સાથે પ્રભુ ભક્ત પણ છે. એમની પત્ની તો એથી વિશેષ પ્રભુ ભક્ત છે. બીજું, વિદુરની લાક્ષણિકતા એ છે કે કૌરવોના પક્ષે રહ્યા હોવા છતાં પણ એ આદરણીય અને પૂજ્ય રહ્યા. ભગવાન કૃષ્ણ જયારે વિષ્ટિ કરવા માટે હસ્તિનાપુર ગયા ત્યારે વિદુરને ત્યાં ઉતારો કર્યો. એવું પરથી સમજી શકાય છે કે એ કેટલા ભક્તિભાવ વાળા હતા. અને એવા મંત્રી છે, એવા મંત્રી હતા કે રાજાને બેધડક સાચી સલાહ આપતા. તો કૌરવ અને પાંડવો વચ્ચે બાપે મારું વેર ચાલી રહ્યું છે અને શકુને જુગાર રમાડ્યો, કૂટનીતિથી પાંડવોને હરાયા, એમને વનવાસ કર્યો. આ બધી ઘટનાક્રમ આપણને ખબર છે. અને 13 વર્ષ પૂરા કરીને જયારે પાંડવો પરત પાછા ફર્યા ત્યારે પોતાનું રાજ માંગ્યું અને રાજ ન આપો, અને રાજ આપવા તૈયાર નતા કૌરવો અને દુર્યોધન. ત્યારે એમ કહ્યું કે રાજ ના આપો તો કઈ નહીં, પણ અમને આજીવિકા માટે માત્ર 5 ગામ આપો, એમ માગણી કરી. ત્યારે દુર્યોધને કહ્યું, શુચ્યગ્રે નૈવ દાસ્યામિ વિના યુદ્ધેન કેશવ. 5 ગામ તો શું, 100 ની અણી જેટલી જગા પણ યુદ્ધ વગર તમને નહીં આપું. દુર્યોધનને એમ હતું કે મારી પાસે મોટી સેના છે અને હું આ યુદ્ધ જીતી જઈશ અને મારે પાંડવોને કઈ આપવું નથી. પાંડવોની પાસે આ તો હાથે પગે કંગાલ છે, એ દુર્બળ છે, એની ઉપર હું વિજય પામી ગઈ. છતાં પણ એ સમયે ઘણા રાજા મહારાજાઓ એમના પક્ષમાં જોડાયેલા અને યુદ્ધની આખી ભૂમિકા રચાઈ. ઘણા બધા રાજાઓ એમના પક્ષે, ઘણા આમના પક્ષે, એમ તે સમયના પૂરા ભારત વર્ષમાંથી આ રીતે હસ્તિનાપુરના યુદ્ધની તૈયારીઓ થઈ. કુરુક્ષેત્રના મેદાનમાં યુદ્ધની બરાબર ભણકારા વાગ્યા અને એની આગલી રાત્રે, યુદ્ધની બરાબર આગલી રાત્રે જે રાજ્યના લોકો છે તો એમની રાબેતા મુજબ જાણે સૂતા હતા, પણ આ જે યુદ્ધ છે એની આગલી રાતે ધૃતરાષ્ટ્રને ઊંઘ નથી આવતી.
ધૃતરાષ્ટ્ર પડખા પહેર્યા કરે છે એમના રાજમહેલની અંદર, આમથી તેમ ને તેમથી આમ. એ ધૃતરાષ્ટ્રની પણ એક ખાસિયત છે કે હૃદયથી પાંડવો તરફી છે અને વ્યવહારમાં દુર્યોધન તરફી છે. પુત્ર દુર્યોધન પ્રત્યે એમને અપાર મોહ છે. દુર્યોધનને ન ગમતી વાત એ કરી શકતો નથી, એટલે ઉલટાની દુર્યોધનને ગમે એવી જ વાત એ કરે છે. એ યુદ્ધની પૂરી તૈયારી થઈ ચૂકી છે. ઉદ્યોગ પર્વમાં, મહાભારતનું જે ઉદ્યોગ પર્વ છે એમાં ધૃતરાષ્ટ્રની બેચેની વર્ણવવામાં આવી છે અને એમને ભયના ભણકારા વાગી રહ્યા છે અને ભયની પાછળ પાછળ શોકના નગારા પણ વાગે છે અને એમને જાણે આગળ આગળ કઈ અમંગળ થઈ રહ્યું એવું દેખાઈ રહ્યું છે અને આવા વિકટ કાળમાં એની પર ધૃતરાષ્ટ્ર પર દબાણ વધી રહ્યું છે અને એમને ઊંઘ નથી આવતી. એવી બરાબર આગલી રાત્રે તેમણે નક્કી કર્યું કે હું વિદુરને સલાહ લેવા બોલાવું. હવે છેલ્લી ઘડી છે, પ્રભાત થશે ત્યારે જાણે અમંગળ આ પ્રભાત લઈને આવશે. યુદ્ધના નગારા વાગશે, મહાવિનાશ સર્જાશે, મહાવિનાશ ખેલાશે, ન જાણે શું નહીં થવાનું થઈ જશે. અને એને અટકાવવા માટે એમને એમ થયું કે મને વિદુર કોઈ સલાહ આપે. એટલા માટે એમનો ભાઈ વિદુર છે એમને બોલાવ્યા. વિદુર એવા હતા કે લોભ લાલચ વગર જે હિતકારી સલાહ હોય એ આપતા. કોઈ સારું લગાડવા માટે કે ગમતી સલાહ આપે એવી વ્યક્તિ નતા. અને એમને બોલાવ્યા અને એમને જે વાત કરી એ આખી વાત છે વિદુર નીતિ કહેવાય. આખી વાતના એમનો સારાંશ એ હતો વિદુરનો કે તમે પાંડવોને રાજ એમના હકનું પાછું આપી દો, તમારા હકનું રાજ તમે રાખો અને સુખેથી જીવો. એમાં તમારી કીર્તિ રહેશે અને નહીં તો પછી તમે બદનામી થઈ જશો. એમ બહુ સ્પષ્ટ સલાહ વિદુરે આપી અને એની સાથે ઘણી ઘણી વાતો એમણે એ વખતે ધૃતરાષ્ટ્રને કરી. અને એ જે બધી વાત છે વિદુર નીતિ કહેવાય. જેમ ભગવદ્ ગીતામાં અર્જુનને મોહ ચડ્યો અને મોહને ઉતારવા માટે ભગવાન કૃષ્ણે અર્જુનને જે બોધ આપ્યો એ ગીતા કહેવાય. પણ સવાલ એ હતો કે અર્જુનને જે બોધ આપ્યો ને એ અર્જુને ગ્રહણ કર્યો અને ગ્રહણ કર્યો અને આખી ગીતાના અંતે એમને કહ્યું કરીશ્યે વચનમ તવ, તમે કહેશો એ કરીશ. પણ અહીં વિદુરે જે સલાહ આપી એ એમને બરાબર સાંભળી તો ખરી, પણ એમ પણ જે યુદ્ધ અટકવું જોઈએ અટક્યું નહીં. એટલે કે પાંડવોને એમના 5 ગામ કે જે કઈ આપી એમનો ભાગ આપી અને એમને જે એમના ભાગનું રાજ સોંપવું જોઈએ એવું બન્યું નહીં. યુદ્ધ તો થયું કેમ કે એમનો પુત્રોમાં એ અંધ હતા ધૃતરાષ્ટ્ર. એટલે સલાહ સાંભળી ખરી પણ એમનો અમલ કર્યો નહીં. છતાં પણ એ વખતે જે સલાહ આપવામાં આવી અને મહાભારતના ઉદ્યોગ પર્વમાં જે વર્ણવવામાં આવી છે એ વિદુર નીતિ એ ઇતિહાસમાં અમર થઈ ગઈ અને એના શ્લોકો અને એની જે વાણી અને ચર્ચા અને એનું રહસ્ય છે એ અમર થઈ ગયું. એ વિદુર નીતિ વિશે હવે આપણે આગળ ડિટેલ્સમાં ચર્ચા કરીએ. મહાભારતના 5 રત્નો છે એમાં વિદુર નીતિ એમાંની એક છે. અર્જુનનો મોહ ઉતારવા અને કર્તવ્ય બોધ રચવા જેમ ગીતા રચાઈ એમ ધૃતરાષ્ટ્રને બોધ આપવા માટે વિદુરે જે વાણી ઉચ્ચારી એ વિદુર નીતિ કહેવાય. આખી હસ્તિનાપુર નગરી ગસગસાટ ઊભી રહી છે યુદ્ધના આગલા દિવસે. માત્ર ધૃતરાષ્ટ્રને ઊંઘ નથી આવતી અને તેઓ જાગી રહ્યા છે. એટલે એમને તપાસ કરવા માટે સંજયને મોકલવામાં આવે છે કે તમે પાંડવ પક્ષે જાઓ અને ત્યાં શું ચાલી રહ્યું છે એની ખબર લઈ આવો. અને બીજી તરફ અને મેં કહ્યું એમ વિદુરને બોલાવવામાં આવે છે કે એમને કોઈ સલાહ આપી શકે અને કોઈ રસ્તો નીકળી શકે એ માટે વિદુરને બોલાવે છે. અને સંજય આવીને બધી વાતો સંભળાવે છે જે પાંડવ પક્ષેની. અને ધૃતરાષ્ટ્રની ઊંઘ હરામ થઈ ગઈ છે, એ પડખા ફેરવતા રહ્યા છે, એમને ઊંઘ નથી આવતી. અહીં ઊંઘની થોડી ચર્ચા કરીએ તો ઊંઘનો જે અભાવ છે, અનિદ્રાનો રોગ છે એ મહા દુઃખદાયી છે. ઘણા બધાને હોઈ શકે છે. એ દુઃખદાયી અને મહા દુઃખદાયી હોય છે. જો એનું નિવારણ થઈ જાય તો એ મહા સુખદાયી થઈ જાય. અને અનિદ્રા વાળાને ઘસઘસાટ ઊંઘ આવવા માંડે તો મહાસુખ થઈ જાય. કે છે ને ઘણાને
ઊંઘ આવવા માટે ગોળીઓ લેવી પડે છે ને, એવું પણ થાય. સંસારના સુખો છે ને એને 3 કક્ષામાં વહેંચી શકાય. એક નિંદ્રા સુખ છે, 50% કહેવાય, અડધો અડધ. પછી જે આહાર સુખ છે 25% કહેવાય, અને બાકીના સુખ છે બીજા 25% ની અંદર રખાય. બાકીનામાં કયા? ઘર, મેલ, ગાડી વાડી, લાડી, રાત રચેલું ધન, વૈભવ વગેરે. આ 25% સુખો પણ ત્યારે સુખ બને કે જયારે આહાર નિંદ્રાના સુખો ભરપૂર સુખ હોય, ત્યારે જ પેલું પેલું બીજું બધું વૈભવનું સુખ આપણને મળે. બધા ભરપૂર સુખો હોય તો તે સુખો એ સુખો ન રહે. આ ઉપરથી નિંદ્રા સુખનું સર્વોચ્ચ મહત્વ સમજાશે. નિંદ્રા સુખ હોય તો જ બીજા સુખ આપણને સુખ ભોગવી શકીએ છીએ. પૂર્વે કહ્યું તેમ સર્વોચ્ચ સુખ ન હોય તો તેનો અભાવે સર્વોચ્ચ દુઃખ થઈ જાય, અને સર્વોચ્ચ દુઃખનો અભાવે સર્વોચ્ચ સુખ થઈ જાય. ધૃતરાષ્ટ્ર અત્યારે સર્વોચ્ચ દુઃખ ભોગવી રહ્યા છે, એટલે અનિદ્રાનો શિકાર બની ગયા છે. ઊંઘ આવવાનું નામ લેતી નથી. આ ઊંઘ એ પરમેશ્વરની અણમોલ ભેટ છે. બીજી એક વાત કે આંખો નથી ઊંઘતી, મગજ ઊંઘે છે. મગજ ઊંઘે એટલે આંખો મીચાઈ જાય છે. માત્ર આંખો જ નહીં, ગરદન, કરોડરજ્જુ વગેરે બધા અંગો પોતપોતાની પકડ ગુમાવી બેસે અને શિથિલ થઈ જાય છે. આપણે જાણતા નથી, પણ જાગૃત અવસ્થામાં આ બધા અંગો પોતપોતાની જગ્યાએ જકડાયેલા રહે છે અને સીધા રહે છે, અને ઊંઘ આવતા જ પકડ છૂટી જાય છે. પકડ છૂટતા જ બધા ઢીલા ઢળી પડે છે, ઝોકા આવે છે, કારણ કે પકડ રહેતી નથી. જાગૃત સ્થિતિમાં પકડ રાખવા માટે શ્રમ કરવો પડે છે, તેથી થાક લાગે છે. તેથી માણસ બેઠો બેઠો પણ થાકી જતો હોય છે. સ્નાયુઓ કરતા જ્ઞાન તંતુઓ જલ્દી થાકી જતા હોય છે. સ્નાયુથી મજૂરી કરનારા કરતા જ્ઞાન તંતુથી મજૂરી કરનારા માટે ઓછા કલાક નિર્ધારિત કરાયા છે. ઊંઘની પણ 3 કક્ષાઓ છે. ગાઢ નિદ્રા એટલે સુષુપ્તિ, સ્વપ્નાવસ્થા અને અજંપા ભરી નિદ્રા. આમાં ગાઢ નિદ્રા એ ખરી નિદ્રા છે. જેને પર્યાપ્ત ગાઢ નિદ્રા આવે ભાગ્યશાળી કહેવાય. આપણે જોઈએ રેલવે સ્ટેશન ઉપર, બસ સ્ટેન્ડ ઉપર ઘસઘસાટ ઊંઘી જાય. કોઈ બંધ દુકાનના ઓટલે બપોરે કોઈ મજૂર, કોઈ ભિખારી ઘસઘસાટ ઊંઘી જતા હોય છે. તો એ ભાગ્યશાળી છે. એક દ્રષ્ટિ ઊંઘની બાબતમાં એ ભાગ્યશાળી છે. અને જે અજંપા ભરી રાત્રિ વિતાવે એ દુર્ભાગી છે. અને જેને નિંદ્રા જ ના આવે એ તો મહાદુર્ભાગી છે. મગજના જ્ઞાનતંતુઓ ત્યારે તીવ્ર સંવેદના અનુભવે, ત્યારે બહુ કામે લાગી જાય, ત્યારે એને ઊંઘ ઉડી જાય. તીવ્ર સંવેદના ભય, ચિંતા, કામાતુરતા, ક્રોધાતુરતા અને આવેગોથી આવતી હોય છે. તેમાં સ્થાયી ભય અને સ્થાયી ચિંતા વગેરે સ્થાયી અનિદ્રા પેદા કરે છે. ધૃતરાષ્ટ્રને ભય અને ચિંતા બંને થઈ રહ્યા છે. જ્ઞાનીને સંવેદના વધારે હોય, મૂર્ખને ઓછી હોય, એથી એને અનિદ્રા ન થાય. જ્ઞાનીને થાય. એટલે કહેવત છે, ચતુરને ચિંતા ઘણી. ચતુરને ચિંતા ઘણી. ધૃતરાષ્ટ્ર જ્ઞાની છે, એને કેમે કરીને ઊંઘ ના આવી, એટલે એને દૂત મોકલીને મહાઅમાત્ય મહાજ્ઞાની વિદુરને બોલાવ્યા. મન હળવું કરવાની એક જગ્યા હોય છે. એમણે એ મન હળવું કરવા માટે પોતાના ભાઈને પોતાના રાજમહેલમાં અંતઃપુરની અંદર છેક બોલાયા, અને એમની સાથે ચર્ચા કરી અને પોતાનું જે દુઃખ હતું એનું વર્ણન કર્યું, વિદુરા કરી. એવી રીતે પ્રથમ 13 શ્લોકમાં વિદુરના મનની, ધૃતરાષ્ટ્રના મનની સ્થિતિનું વર્ણન છે, અને 13મા શ્લોકથી ખરેખર આ વિદુર નીતિ ચાલુ થાય છે. તો હવે એ વિદુર નીતિના સૂત્રો, શ્લોકો, એનો આપણે વિચાર કરીએ. અભિયુક્તમ બલવતા દુર્બલમ હીન સાધનમ ઋત્વ સ્વમ કાબિનમ ચોર મા વિસંતિ પ્રજાગરા. કોને ઊંઘ નથી આવતી? વિદુર કે છે, જેને બળવાન સાથે શત્રુતા કરી હોય એવી દુર્બળ વ્યક્તિને. એક બીજું, જેનું સર્વસ્વ લૂંટાઈ ગયું હોય એવા ગરીબ માણસને. 2 અને ત્રીજું કાબાતુર વ્યક્તિ હોય. 3 અને ચોથું, જે ચોરીનો ધંધો કરતો હોય એને ઉજાગરા થતા હોય છે. પહેલા કહ્યું તેમ ઊંઘ મગજને આવે, આંખને નહીં. મગજના જ્ઞાન તંતુઓ થાકીને વિશ્રાંતિ પામે છે એટલે ઊંઘ આવે. પણ મગજના જ્ઞાન તંતુઓ કેટલી વાર અતિરિક્ત સક્રિય જ થઈ જતા હોય છે, થાકતા જ નથી
અને ચળવળ ચાલ્યા જ કરતી હોય છે. આ અતિરેક ભરી ચળવળ કરનારા એક તત્વોનું માંથી એક તત્વનું નામ છે ભય. ભયના ઘણા પ્રકાર છે, પણ શત્રુતા ભર્યું જીવન એ નિર્ભય નથી હોતું. ખરેખર તો નિર્ભયતાની કસોટી પણ શત્રુતા જ કહી શકાય. જેને કોઈ શત્રુ નથી એ નિર્ભય હોઈ શકે પણ વીર ના હોય, વધુ પડતા સમાધાનવાદી હોય અને સંઘર્ષમાં ના પડતા હોય એવા લોકોને શત્રુ હોતા નથી. ભયના પણ 4 પ્રકાર છે: માર ભય, લૂંટ ભય, પ્રાણ ભય અને આબરૂ ભય. બળવાન દુર્બળને મારે જુડે તેનો ભય રહેતો હોય છે. ગુંડાગીરી, દભંગગીરી આવી રીતે જામતી હોય છે. ભયનું સામ્રાજ્ય બનાવીને કોઈ માણસ ગામનો ગુંડો થઈ જતો હોય છે. કેટલાક લોકો લૂંટારા, ધાડપાડુઓ વગેરે દુર્બળ માણસોને લૂંટી લેતા હોય છે. એમનાથી પણ લોકો ભયભીત રહે. કેટલાક લોકો જાનથી મારી નાખવાનું કામ કરતા હોય છે. આવા લોકોથી લોકો પ્રાણભય પામતા હોય છે. અને આબરૂદાર લોકો હોય છે એમને આબરૂ જવાનો ભય હોય છે. પણ કામ વાસનાથી અથવા એવા આરોપ માત્રથી પણ કેટલા આબરૂદારો ફફડી જતા હોય છે. તો એ પણ એક પ્રકારનો ભય છે. જે દુર્બળ છે, માળ બાળ બચ્ચાનું ભરણ પોષણ કરે છે, નોકરી ચાલી જાય, ધંધો ચાલી જાય, લૂંટાઈ જાય, બળી જાય, તો એવા માણસોને પણ ઊંઘ આવતી નથી. જે અપૂર્ણ કામી છે, જેની કામવાસના અધૂરી છે, એને પણ ઊંઘ આવતી નથી. અને જે લોકો ચોરીનું કાર્ય કરે છે, સીધી વાત છે કે ચોરોનું કામ જ રાતે હોય, લોકોના ઊંઘવાની રાહ જોઈએ અને પોતાનું કામ પાર પાડવાની રાહ જોઈએ, એવા લોકોને પણ ઊંઘ આવતી નથી. તો વિદુર આવા લોકોનું વર્ણન કરે છે અને એમ કે છે ઈશારાથી કે હે ધૃતરાષ્ટ્ર, તમે કૌરવોએ પાંડવો જેવા પ્રબળ સાથે શત્રુતા કરી છે એટલે તો ઊંઘ નથી આવતી ને. એવો એક ઈશારો કરે છે કે જેને પ્રબળ શત્રુ હોય એને ઊંઘ આવે નહીં. પછીનો શ્લોક છે: કચ્ચી દેતેર મહાદોષેનો સૃષ્ટોષી નરાધિપ કચ્ચી પરવિત્રેષુ વૃદ્ધ્યન્નમ પરિતપ્યસે. હે નરાધિપ, કદાચ એવું તો નથી થયું ને કે તમે ઉપર બતાવેલા દોષોથી લિપ્ત થઈ ગયા, એવા દોષો તમારામાં આવી ગયા, અર્થાત પરધન પચાઈ પાડવાની પ્રવૃત્તિ કરી હોય, એવું તો નથી ને. કે છે કે તમે પાંડવોનું ધન, પાંડવોનું રાજ પડાઈ રહ્યા છો, માટે તો તમારી ઊંઘ હરામ નથી થઈ ને. એવો નિર્દેશ કરે છે વિદુર. જીવન ધનથી ચાલતું હોય એટલે જીવન માટે ધન જરૂરી છે. જો ધન એ ધર્મથી કમાયું હોય તો સુખ શાંતિ અને સુપ્રજા આપશે, પણ અધર્મથી કમાયું હોય, ખાસ કરીને પારકું ધન એ હડપ કર્યું હોય, છેતરપિંડી અને કાવા દાવાથી ધન પચાઈ પાડ્યું હોય તો એનાથી સુખ શાંતિ મળે નહીં. અર્થાત એવી પ્રજા થશે જે દુઃખ અને અશાંતિ આપે છે. ધૃતરાષ્ટ્ર, દુર્યોધન, દુશાસન વગેરે ક્રૂર પ્રજા છે, એટલે આજે ધૃતરાષ્ટ્રની ઊંઘ હરામ થઈ ગઈ છે. હવે ધૃતરાષ્ટ્ર સ્વયં બોલે છે તે ધૃતરાષ્ટ્ર કે જે શ્રોતુમ ઇચ્છામિ તે ધર્મ્યમ પરમ નૈશ્ચર્ય સંવચ અસ્મિન રાજર્ષિ વંશે ત્વમેકમ પ્રાજ્ઞ સંમતઃ. ધૃતરાષ્ટ્ર બોલે છે, હે વિદુર, આ રાજર્ષિ વંશમાં તમે જ એકમાત્ર વિદ્વાનોને પણ માન્ય એવા પ્રાજ્ઞ પુરુષ છો. તેથી હું તમારી પાસેથી પરમ કલ્યાણકારી ધર્મ તત્વને સાંભળવાની ઈચ્છા રાખું છું. એટલે તમે એક ઉત્તમ વિદ્વાન છો એમ કરીને પ્રશસ્તિ કરે છે પોતાના ભાઈની, અને એટલે હું તમારી પાસેથી ધર્મ તત્વ સાંભળવા ઈચ્છું છું. ધૃતરાષ્ટ્રની ઊંઘ નથી આવતી, એથી વિચારોની ચગડોળ ચાલી રહી છે. એમ કહેવાય કે વિચારોની ચગડોળ ચાલે છે એટલે જ એમને ઊંઘ આવતી નથી. આવી સમર્થ વ્યક્તિની 3 માનસિક દશા થાય છે. એક તો ચગડોળમાં જેમ ફર્યા કરવું, બીજું ચગડોળને શાંત કરવા ભજન કીર્તન કરવું, અને ત્રીજું ચગડોળના મૂળ કારણમાં ઉતરીને એનું નિરાકરણ કરવા માટે સત્સંગ કરવું. ધૃતરાષ્ટ્ર આજે ત્રીજો ઉપાય કરી રહ્યા છે. એના મૂળ કારણમાં ઉતરી અને વાર્તાલાપ માટે વિદુરને બોલાયા છે. ધૃતરાષ્ટ્ર વિદુરને 3 તત્વો કહે છે. એટલે કે વિદુરની જે પ્રશંસા કરે છે એમાં 3 વાત કરી કે રાજર્ષિ વંશે એટલે કૌરવોના રાજર્ષિ છો. ઉચ્ચ વંશની ઉચ્ચતા અને એને ગૌરવ અપાવતી હોય છે. અવગૌરવ વ્યક્તિને અભિમાન અને કુમારી બંને આપતું હોય છે, પણ અભિમાનથી એનું પતન થતું હોય છે. કુમારીથી ગૌરવને સાચવવાની સાવધાની અને જાગૃતતા પ્રગટતી હોય છે. ધૃતરાષ્ટ્રને વંશ ગૌરવ સાચવવાની ચિંતા છે. પછી એમ કહે છે પરમ શ્રેયસ ધર્મ્ય. આવા અનિદ્રાના સમયે ખુશામત સાંભળવાની ઈચ્છા થાય તો ખુશામતીય માણસ કહેવાય, પણ આવા સમયે વિરોધ પક્ષની નિંદા સાંભળવાની ઈચ્છા થાય તો નિંદક બોલાવાય. પણ કલ્યાણકારી ધર્મ સાંભળવાની ઈચ્છા થાય
તો સંત બોલાવાય. એમને આજે પોતાનું કલ્યાણ સાંભળવાની ઈચ્છા થઈ છે એટલે એમણે વિદુરને બોલાયા છે. અનિદ્રા અને અશાંતિના સમયે જે વ્યક્તિ મળી છે વિદુર છે. વિદુર પ્રાજ્ઞ સંમત પુરુષ છે. પ્રાજ્ઞ સંમત એટલે ડાયા અને જ્ઞાની પુરુષો પણ જેમનું મંતવ્ય સ્વીકારતા હોય એવા દુર્લભ તત્વ કહેવાય. આ ગતાનુગિત લોકો છે, ચીલાચાલુ વાતો સ્વીકારતા હોય જે બહુ મૂલ્યવાન નથી હોતી, પણ ડાયા અને જ્ઞાની પુરુષો છે તાત્વિક વાતો સ્વીકારતા હોય છે જે દુર્લભ કહેવાય. વિદુર તેથી ધૃતરાષ્ટ્ર પ્રાર્થના કરે છે, મને કલ્યાણકારી ધર્મ સમજાવો. એમને યોગ્ય પ્રશ્નનું યોગ્ય સમાધાન આજે શોધી રહ્યા છે ધૃતરાષ્ટ્ર. હવે વિદુર કહે છે, ખરેખર હવે વિદુર નીતિની જે ઉડાણમાં જે ચર્ચા છે જે છે તે હવે શરૂ થાય છે. એમાં પ્રથમ શ્લોક છે, રાજા લક્ષણ સંપન્ન ત્રૈલોક્યાધિપો ભવત પ્રેષસે પ્રેષિતા ચૈવ ધૃતરાષ્ટ્ર યુધિષ્ઠિર. વિદુર કે છે ધૃતરાષ્ટ્ર યુધિષ્ઠિર ત્રણે લોકના રાજા છે. યુધિષ્ઠિરની પ્રશંસા કરે છે એટલે એમ આ સમજાવે છે આડકતરી રીતે કે આ રાજ યુધિષ્ઠિરને સોંપી દો. તેઓ ગુણ સંપન્ન છે પણ આવા મહાન સુપાત્રને તમે વનમાં મોકલી દા અને મહા અન્યાય કર્યો. એ ધૃતરાષ્ટ્રની ભૂલ પ્રત્યે નિર્દેશ કરે છે. ખરા સમયે ખરી વાત સાંભળનારા દુર્લભ કહેવાય. કદાચ મળે તો એને સ્વીકારવા વાળા પણ અતિ દુર્લભ કહેવાય. વિદુર આવા છે, એમને ખરા સમયે ખરી વાત સંભળાઈ. અન્યાય કરવો એ પાપ છે પણ સુપાત્રને અન્યાય કરવો એ મહાપાપ છે. સુપાત્રને અન્યાય કરીને કુપાત્રને લાભ પહોંચાડવો તો અતિશય મહાપાપ છે. આવું મહાપાપ અશાંતિ અને અનિદ્રા જ આપે. એથી આજે ધૃતરાષ્ટ્રની ઊંઘ હરામ થઈ ગઈ છે. પછી વિદુર બોલ્યા, વિપરીતી તરતસ્તત્વમ ભાગ ધેયન સંમતા અર્ચિષામ પ્રખ્યાત ચૈવ ધર્માત્મા ધર્મ કો વિદઃ. હે ધૃતરાષ્ટ્ર, તમે ધર્માત્મા છો, ધર્મને જાણનારા છો. તેમ છતાં પુત્ર મોહાંધ અને નેહાંધ હોવાથી તમે યુધિષ્ઠિરને ઓળખી અને સમજી ન શક્યા. તેથી તમે અન્યાય કરી બેઠા છો. એમનું રાજ પડાવીને એમને વનમાં મોકલી દીધા. મહા અન્યાય છે. એ તમારી ઊંઘ ખરાબ કરી રહ્યું છે. અન્યાય કરવો એ તો પાપ છે પણ અન્યાયમાં સંમતિ આપવી એ પણ પાપ છે. અન્યાય થતો હોય ત્યારે સામર્થ્ય હોવા છતાં એનો વિરોધ ન કરવો એ પણ પાપ છે. ચૂપ રહેવું એ પણ સંમતિનો એક પ્રકાર જ છે. આ બધું તમે કર્યું છે એટલે તમારી ઊંઘ હરામ થઈ ગઈ છે. પાપ અને પાપનું જ્ઞાન ભાન અને ઊંઘ સાથે રહી શકે નહીં. વિદુર એ યુધિષ્ઠિરની સુપાત્રતા બતાવે છે. પાંડવોના જ્યેષ્ઠ ભ્રાતા યુધિષ્ઠિરની પાત્રતા વિદુર બતાવે છે. એમાં વિદુર કહે છે કે યુધિષ્ઠિરમાં ઘણા સદગુણો છે, એથી એ ચૂપચાપ બધા દુઃખો સહન કરે છે. એમનામાં જે મુખ્યત્વે સદગુણો છે કયા છે તો ક્રૂરતાનો અભાવ, દયા, ધર્મ, સત્ય, પરાક્રમ, તમારા પ્રત્યેનો પૂજ્યભાવ. આવા ગુણોને લીધે એવો પારિવારિક અનાડીપણાને પણ સહન કરે છે. આવી રીતે એમની જે ધૃતરાષ્ટ્ર જે યુધિષ્ઠિરના ગુણો છે એમાં દયા છે. બીજો ગુણ દયા બતાવ્યો કે દુઃખી જોઈને કોઈનું દુઃખ હળવું કરવાની ઈચ્છા થવી એ દયા છે. પરમેશ્વર દયાળુ છે. રાજા પરમેશ્વરનો પ્રત્યક્ષ પ્રતિનિધિ છે, તેથી તમે પણ દયાળુ હોવા જોઈએ. માણસ દયાળુ હોય તો આદરણીય બની જાય છે. દયાનું મૂળ ઉદારતા છે. ઉદારતા અને દયા એકબીજાની પોષક છે. ઉદારતા વ્યક્તિને યશસ્વી બનાવે છે અને દયા વ્યક્તિને સંત બનાવે છે. દયા વિનાની વ્યક્તિ સંત પણ ન થઈ શકે, ભલે ગમે તેટલો સંતનો વેશ પહેર્યો હોય. યુધિષ્ઠિર દયાળુ છે, ક્રૂર નથી. યુધિષ્ઠિર ધર્માત્મા છે. ધર્મ એવો ગોરી માર્ગ છે જેના ઉપર મક્કમતાથી ચાલનારો માણસ છેક પરમેશ્વર સુધી કોઈને પણ પૂછ્યા વિના પહોંચી શકે. ધ્રુવ ધારયતિ ઇતિ ધર્મ. ધર્મ ધારણ કરનારને ધારણ કરે છે. ધર્મ રક્ષતિ ઇતિ રક્ષિત. રક્ષણ કરનારનું ધર્મ રક્ષણ કરે છે. પ્રત્યેક વ્યક્તિ પોતપોતાના માટે નવો રસ્તો બનાવી ન શકે. ઋષિમુનિઓ જે સૌના માટે ગોરીમાર્ગ બનાવ્યો છે એ ધર્મ છે. ધર્મને સમજવા શાસ્ત્રો અને સત્પુરુષોનો સંગ છે. પણ એટલું યાદ રહે કે ધર્મના નામે કોઈ સંપ્રદાય પંથ કે પરિવારમાં ન જ પકડાઈ જવાય. આ બધા વાડા છે જે લોકોને વાડામાં પૂરવાનું કામ કરે છે.
ધર્મ તો વાડામાંથી છોડાવવાનું કામ કરે છે. યુધિષ્ઠિર ધર્માત્મા છે, યુધિષ્ઠિર સત્યાત્મા છે, અર્થાત મન વચન અને કર્મથી સત્યનું પાલન કરનારા છે. આ ધર્મનું જ રૂપ કહેવાય. ધર્મ, સત્ય અને ન્યાય એક જ તત્વ કહેવાય. આપણી થિયોસોફીનો તો મુદ્રાલેખ છે, સત્યા નાસ્તિ પરો ધર્મ, there is no religion higher than truth. તો એવા વ્યક્તિ એને અનુસરનારા એ યુધિષ્ઠિર છે. યુધિષ્ઠિર પરાક્રમી છે. પરાક્રમ વિના સત્ય ધર્મનું પાલન ન કરી શકાય. પરાક્રમનો અર્થ છે અન્યાય અને અત્યાચારનો પ્રતિકાર કરવો. જે લોકો અન્યાય અત્યાચારને સહન કરતા રહે એ પરાક્રમી નથી હોતા. અને જો દુર્બળતાના કારણે સહન કરે એ દયાને પાત્ર છે, પણ જેઓ કાયરતાના કારણે સહન કરે એ લુચ્ચા છે. કારણ કે કાયરતા લુચ્ચાઈ વિનાની નથી. આવા લોકોને સત્તા ન સોંપાય. એટલે યુધિષ્ઠિર આવા પરાક્રમી છે. પૂજ્ય બુદ્ધિ રાખવી એ ઉચ્ચ ખાનદાનની નિશાની કહેવાય. પોતપોતાના વડીલોનો આદર ભાવ રાખવો, પૂજ્ય બુદ્ધિ રાખવી એ કર્તવ્ય પણ છે. જેમ સિપાહી પોતાના અમલદારને સલામ કરે એનું કર્તવ્ય કે ઉભા થઈને માન આપવું. વડીલ શત્રુ પણ થઈ ગયો તો પણ એના પ્રત્યે પૂજ્ય ભાવ રાખવો હોય. ઉચ્ચ ખાનદાનની ચરમ સીમા કહેવાય. ધૃતરાષ્ટ્ર પાંડવોના વડીલ હોવા છતાં શત્રુ પણ છે, કારણ કે રાજ હરી લીધું છે. તેમ છતાં પણ યુધિષ્ઠિર એમનો જે પૂજ્ય ભાવ છે ધૃતરાષ્ટ્ર પ્રત્યેનો ઓછો નથી થતો. આ એમની મહાનતા છે. પછી વિદુર એક શ્લોકમાં આગળ કહે છે, દુર્યોધને સૌવલેચ કર્ણે દુશાસને તથા ઐશ્વર્ય ચ માધાય કથમ સ્વમ ભૂતિમચ્છસી. હે ધૃતરાષ્ટ્ર, તમે દુર્યોધન, શકુની, કર્ણ, દુશાસન જેવા અયોગ્ય અને હલકા લોકોનો સાથ લઈને રાજ કરો છો. તેથી તમે ધર્મ ભ્રષ્ટ થઈને કુમાર્ગે ચાલી ગયા છો. અને એ પછી બહુ મહત્વની ચર્ચા શરૂ થાય છે. એમાં એમણે મહાપુરુષો પંડિતના કેવા લક્ષણ હોય એની ચર્ચા વિદુરે કરી છે. એ હવેના થોડા શ્લોકોમાં છે, મહત્વના છે આપણા સૌના માટે. એ શ્લોકો જોઈએ કે ઉચ્ચ પુરુષ અને મહાપુરુષમાં કેવા ગુણો હોય તે. આત્મજ્ઞાનમ સભારંભ સ્થિતિ શિક્ષા ધર્મ નિત્યતા યમાર્થાના પ્રકર્ષણથી સવે પંડિત ઉચ્ચતે. જેનામાં આત્મજ્ઞાન, કર્મઠા, તિતિક્ષા અને ધર્મ સ્થિતિ હોય એને મહાપુરુષ અથવા પંડિત કહેવાય છે. શ્રેષ્ઠતા એ ત્રિમુખી છે. શ્રેષ્ઠતા ત્રિમુખી છે, વંશથી, વેશથી અને ગુણોથી. આ ત્રીજી શ્રેષ્ઠતા જ ખરી છે. ગુણોથી જે શ્રેષ્ઠતા આવે ખરી છે અને એ ગુણો દ્વારા બતાવે છે. એમાં પ્રથમ જોઈએ તો આત્મજ્ઞાન, પોતાના સામર્થ્ય અને દુર્બળતાને યથાતથ સમજવા અને સ્વીકારવા. અર્થાત પોતાની ઓકાતને બરાબર સમજવી. આપણી ખરેખર આપણી સ્થિતિ શું છે એનો આપણને ખ્યાલ હોવો જોઈએ. ઘણા હવાઈ ચલણમાં હવાઈ કિલ્લામાં રાખતા હોય છે, એવું નહીં, પણ આપણને ખબર હોવી જોઈએ. સંસાર એક સભાગૃહ છે. એમાં સૌ કોઈ પોતપોતાની ક્ષમતા પ્રમાણેની બેઠકો નિર્ધારિત છે. પોતાની બેઠક પર બેસનારને કોઈ ઉઠાડશે નહીં, પણ પોતાની ઓકાત સમજ્યા વગર ગમે તે બેઠક પર બેસી જનારને, બેસવા ઉધામાં મારનારને લોકો ઉઠાડી મૂકશે. એથી પોતાની ક્ષમતાનું જ્ઞાન જરૂરી છે. આત્મજ્ઞાન હોવું જોઈએ. પછી છે કર્મઠતા. વ્યક્તિ કર્તવ્યપરાયણ અને કર્મઠ હોવી જોઈએ. જે લોકો આળસુ, પ્રમાદી અને પ્રારબ્ધવાદી હોય, નદીમાં તણાતા લાકડા જેવા હોય, જળ પ્રવાહ જ્યાં તણાઈ લઈ જાય ત્યાં જ જતા હોય, એમનો પોતાનો કોઈ પ્રવાહ નથી હોતો, કોઈ નિશ્ચિત વિચારધારા નહીં. આજે જુઓ તો થિયોસોફીમાં, કાલે રંગ પરિવારમાં, પછી બીજે ત્રીજે કોઈ સ્પષ્ટ વિચારધારા મળે નહીં. એવા પ્રવાહમાં તણાનારા લોકો હોય. એમનું વ્યક્તિત્વ શૂન્ય હોય. એમનું વ્યક્તિત્વ શૂન્ય, પોતાની નિશ્ચિત કોઈ પોલિસી જ ના હોય. તણાવ અને તરવું એ બંનેમાં ફરક છે. તરનારા પાર ઉતરતા હોય છે, જ્યારે જે તણાનારા છે એ તણાઈ જતા હોય છે. એવી વ્યક્તિએ કર્મઠ બનવું જોઈએ. તિતિક્ષા, મહાપુરુષનો હોય ગુણ ત્રીજો છે તિતિક્ષા. બે ગુણ જોયા આપણે, આત્મજ્ઞાન, કર્મઠતા, ત્રીજું તિતિક્ષા. સાધના કાળમાં જે અનિવાર્ય દુઃખો હોય એને હસતા હસતા સહન કરવા એ તિતિક્ષા છે. જે લોકો શીતોષ્ણ દુઃખોમાં હાયતોબા મચાવી દેતા હોય છે તેઓ તપસ્વી ના થઈ શકે. જે તપસ્વી ન થાય એ કાર્યસિદ્ધિ પણ પામી શકે નહીં. ધર્મ નિત્યતા એટલે ધાર્મિકતા એ સાતત્યથી શોધતી હોય છે. જે લોકો ઉભરાભર્યું જીવન જીવતા હોય છે તેઓ સ્થાયી નથી જતા.
જેઓ સ્થિર અને સ્થાયી ન હોય એનો ભરોસો કરી શકાય નહીં. આ ચારે ચાર ગુણો વિદુર એમ કે જે યુધિષ્ઠિરમાં કે છે અને માટે યુધિષ્ઠિર એ પંડિત જેવા મહાપુરુષ છે એમ ધૃતરાષ્ટ્રને સમજાવે છે. પછીના શ્લોકમાં વધુ પંડિતના લક્ષણોની પાછી આગળ ચર્ચા ચાલુ છે. નિશિવતે પ્રશસ્તાની નિંદંતાની ન સેવતે અનાસ્તિક શ્રદ્ધાન એતત પંડિત લક્ષણમ. જે પ્રશસ્ત કર્મોનું સેવન કરે છે અને નિંદિત કર્મોનો ત્યાગ કરે છે, જે નાસ્તિક નથી હોતા એટલે કે આસ્તિક હોય છે, શ્રદ્ધાળુ હોય છે, એ પંડિત કહેવાય છે. આ શ્લોકમાં પંડિતના વધારાના 3 લક્ષણ બતાવ્યા. એમાંના પહેલા 2 વ્યવહારિક અને ત્રીજું આધ્યાત્મિક છે. જે લોકમાન્ય લોક પ્રશસ્ત કર્મો કરે છે પંડિત છે. પ્રત્યેક સમાજમાં સારા અને ખોટા કર્મોનું નિરૂપણ થતું હોય છે, એક ધર્મશાસ્ત્રોથી અને એક લોક માન્યતાથી. ધર્મશાસ્ત્ર કરતા પણ લોકમાન્ય કર્મોનું મહત્વ વધુ છે. લોકમાન્યતાની સદંતર ઉપેક્ષા કરીને માત્ર ધર્મશાસ્ત્ર આધારિત કર્મો કરનારા લોકચાહના પ્રાપ્ત કરી શકતા નથી. આવા લોકો મોટાભાગે વેદિયા હોય છે. લોકમાન્ય કર્મો ત્યાં સુધી કરવા જોઈએ જ્યાં સુધી તે હાનિકારક ન હોય. જે તે કુરૂડી થઈને હાનિકારક થઈ ગયા હોય તો એમનો ત્યાગ કરવો જોઈએ. પણ જે પ્રશસ્ત કર્મો અને પ્રશંસાપાત્ર કર્મો એને જરૂર કરવા જોઈએ. તેથી લોક સંપર્ક અને લોક એકતા હોય, જે સમાજની વાડી ઊભી કરે, પોતાના સંસ્થાનું જો સારું કામ કરે તો એ બધા પ્રશંસાપત્ર કામ કરે છે. આવી રીતે લોકોમાં નિંદિત કર્મો પણ હોય છે, તે ન કરવા જોઈએ. જે કર્મ કરવાથી લોકનિંદા થતી હોય, નફરત કરવા લાગે એવા કર્મો ન કરવા જોઈએ. જે વ્યક્તિ નાસ્તિક નથી હોતી એટલે કે આસ્તિક હોય, શ્રદ્ધાળુ હોય, નાસ્તિકતાની વાત હોય તો નાસ્તિકતા પણ અનેક પ્રકારની છે. એના મુખ્ય 4 પ્રકાર કહીએ તો અનીશ્વરવાદી નાસ્તિકતા એટલે જેનામાં ઈશ્વરનું સ્વીકાર નથી કરવામાં આવ્યો તે, અનાત્મવાદી આત્માનો પણ સ્વીકાર નથી, પરલોકના અસ્વીકારની પણ નાસ્તિકતા અને કર્મ ફળની પણ અસ્વીકારની નાસ્તિકતા. આવી અલગ અલગ પ્રકારની નાસ્તિકતા હોય છે. આ નાસ્તિકતાથી બુદ્ધિવાદ આવે, પણ પૂરો બુદ્ધિવાદ હોવાથી શ્રદ્ધા વિનાનો બુદ્ધિવાદ થઈ જાય છે. પ્રેમ અને શ્રદ્ધા જીવનમાં સ્નિગ્ધતા આપે છે. જો પ્રેમ અને શ્રદ્ધા હોય જ નહીં તો જીવન લુખ્ખું થઈ જાય. લુખ્ખું જીવન વહેલું ઘસાઈ જાય અને જેમ ઊંઝા વિનાની ધરી જલ્દી ઘસાઈ જતી હોય છે એમ નાસ્તિકતા વિનાની જે વ્યક્તિ છે એ એટલે કે આસ્તિક વ્યક્તિ છે, શ્રદ્ધાળુ વ્યક્તિ છે, ઊંઝાયેલી ધરી જેવી જઈને સરળતાથી ફરે છે અને લાંબુ જીવન જીવે છે. શ્રદ્ધાનું દિવેલ અને સ્મૃત રાખીને ક્રિયાશીલ રાખે છે. શ્રદ્ધાનું તત્વ છે એ માણસને ક્રિયાન્વિત રાખે છે. તો આ તત્વો પંડિતના બતાયા. હજુ પણ એ ચર્ચા આગળ છે મહાપુરુષના લક્ષણોની. ક્રોધો હર્ષસ્સ તપસ્સ હિંસંભો માન્ય માનિતા યમર્થાન પકર્ષંતિ સવ પંડિત ઉચ્યતે. હે ધૃતરાષ્ટ્ર, જે વ્યક્તિમાં આટલા દોષો નથી હોતા એ જ પંડિત કહેવાય. ક્રોધ, હર્ષ, ઘમંડ, નિર્લજ્જતા, ઉડનતા અને સર્વશ્રેષ્ઠતા, આ બધા દોષો જેને ભ્રષ્ટ નથી કરતા એ પંડિત કહેવાય છે. ક્રોધ તો કુદરતી આવે પણ કેટલાકને વધુ પડતો આવે. જ્યારે જોઈએ ત્યારે ક્રોધિષ્ઠ જણાતા હોય અને વાતમાં આવ્યા કરે તો એ ક્રોધી પ્રકૃતિનો વ્યક્તિ કહેવાય ને ક્યારે અનર્થ કરી બેસતો હોય છે. એ પોતે જ પોતાનો મહાશત્રુ બની જાય છે. આવો માણસ મિત્રો અને સ્વજનો પણ ખોઈ બેસતો હોય છે. તેથી રાજાએ શાંત પ્રકૃતિ ધારણ કરવી જોઈએ અને ક્રોધના પ્રસંગે પણ જે ક્રોધ નથી કરતો અને શાંત રહે છે એ પંડિત છે, મહાપુરુષ છે. એ જો આવા પ્રસંગોમાં પણ જો શાંત રહી શકે તો એનું એ સુંદર લક્ષણ છે. હર્ષ, હર્ષનો અર્થ એ હરકપદુડા સ્વભાવ એવો કરવાનો છે. જે લાભને અને સુખને નથી પચાવી શકતો હરકપદુડો થાય છે. નાના બાળકો જેમ એક નાની ચોકલેટથી કુદાકૂદ કરી મૂકે એમ આવા હરકપદુડા માણસો પણ નાનો એવો કઈ લાભ થતો હોય તો કુદાકૂદ કરી મૂકે. નવી ગાડી લીધી હોય તો લઈ લઈને ચારે બાજુ ફરે, આખો દિવસ લૂછ્યા કરે, આમ તેમ લોકોનું ધ્યાન દોરે. તો આ લોકો ધીર ગંભીર નથી હોતા. રમતમાં વિજય થાય, ચૂંટણીમાં વિજય થાય એવી સામાન્ય બાબતમાં કુદાકૂદ કરી મૂકે અને એ હર્ષના આવેગોને પચાવી શકતા નથી. આપણે સાંભળ્યું છે ઘણીવાર કે કોઈને કરોડોની લોટરી લાગે કે ભાઈ કરોડો ડોલરની લોટરી લાગે તો આખું હૃદય બંધ પડી જાય. કારણ કે એ હર્ષને લાભને પણ પચાવી શકતા નથી.
બંધ પડી જાય હૃદય, એટલો બધો હર્ષ થઈ જાય, એટલો બધો હર્ષ થઈ જાય કે એમનું હૃદય બંધ પડી જાય. તો આવા લોકો મહાપુરુષનું લક્ષણ એ આપણા હર્ષને લાભને પણ પચાવતા આવડવું જોઈએ. પછી જે દર્પ એટલે ઘમંડ, અભિમાન, વ્યક્તિ પાસે જે કઈ હોય એનો નશો ચડે એને દર્પ કહેવાય. આવો નશો રૂપ, જોબન, ધન, સત્તા વગેરે અનેક તત્વોનો ચડતો હોય છે. આવો ઘમંડ ભાન ભૂલાવે અને અજંપો ફેલાવાની સંભાવના રહે છે. જેને આવો ઘમંડ ચડતો નથી એ પંડિત કહેવાય છે. પછી જે હિમ, હિમ એટલે લજ્જા, જે દુર્ગુણ નહીં પણ સદગુણ છે. ધર્મના 10 લક્ષણોમાં લજ્જાને પણ એક ગુણ માનવામાં આવ્યું છે. અને એટલે અહીં લજ્જાનો અભાવ, નિર્લજ્જતા, આવી નિર્લજ્જતા એ પંચમુખી હોય છે, 5 રીતની હોય છે: વાણીથી, વસ્ત્રોથી, વ્યવહારથી, ઇંગિતથી અને ખોખારા ખાવાથી. કેવી વ્યક્તિઓ નિર્લજ્જ હોય છે એનું વિશ્લેષણ છે કે જે અશ્લીલ, તોછડી અને અસભ્ય વાણી એ વાણીની નિર્લજ્જતા કહેવાય. બીજું લોકમાન્ય, મર્યાદા વિરુદ્ધ અંગોનું પ્રદર્શન કરવું, ઓછા અને અધૂરા વિકાર ઉત્પન્ન કરે એવા વસ્ત્રો પહેરવા એ વસ્ત્રોની નિર્લજ્જતા. ત્રીજું સભ્યતા અને સંસ્કૃતિ ઝાંખી પડે એવો વ્યવહાર કરવો એ વ્યવહારની નિર્લજ્જતા. પછી સમૂહની અંદર કોઈ ખોટા ઈશારા કરે, આંખોના ઉલ્હારા કરે, ખોટા સંદેશ આપે એવું વર્તન કરવું એ એ ઇંગિત નિર્લજ્જતા કહેવાય. અને ક્યારેક કોઈ ખોખારા ખાઈને જુદા જુદા અવાજો કહીને વાતો કરે એ પણ એક પ્રકારની નિર્લજ્જતા છે. આવી બધી નિર્લજ્જતાઓ જેનામાં નથી હોતી એ પંડિત છે. પછી 5મું લક્ષણ બતાવ્યું એ મહાપુરુષનું સ્તંભ, અક્કડપણું. જેમ કોઈ કારણસર શરીર અકડાઈ જાય તો માણસ વાંકો ન વળી શકે, એમ એનું મન અકડાઈ ગયું, ઉડ્ડન થઈ ગયો હોય, એ તે પૂજ્યને પગે નથી લાગતો, વડીલને વંદન નથી કરતો, હું જ કહી છું, આઈ એમ સમથિંગ, હું જ કહી છું, એવા અક્કડ ભાવથી અકડાઈને રહે, એવા માણસમાં બીજા સદગુણો હોય તો પણ દબાઈ જાય. આવો માણસ વડીલ પ્રિય કે લોકપ્રિય નથી થતો. સ્વાર્થ વિના લોકો એની નજીક નથી જતા. પંડિત આવો ન હોય, નમ્ર, વિનયી અને વિનયશીલ હોય. અને છઠ્ઠું, માન્ય માન્યતાનો ભાવ હોય છે. પોતે જ પોતાને મોટા બતાવવાની કોશિશ કરે, જેમ કે પોતાના નામ આગળ પૂજ્ય, સંત, શ્રીમદ, સ્ત્રોત્રીય, બ્રહ્મનિષ્ઠ, 108, 1008, આવું બધું 1108 આવા ઉપનામો લગાવે વગેરે, લખવું, લખાવવું, બોલવું, બોલાવવું એ બધું પણ માન્ય માન્યતા કહેવાય. કદાચ કોઈ આવી પદવી આપી હોય અને લખે તો ચાલે, જેમ કે સાચો સંત હોય તો પ્રયત્નપૂર્વક આવું લખતા બોલતા લોકોને અટકાવે, પણ આવી કશી પદવી કોઈ આપી ન હોય તો પણ પોતાની જાતે જ પોતાનો મહિમા કરાવે, વિશેષણો, પદવીઓ અને ઉપજાવે, તો આ મહાદોષ છે, એ મહાપુરુષનું લક્ષણ નથી. આ બધા દોષોથી જે મુક્ત થાય એ પંડિત કહેવામાં આવે છે. પછી આગળ પંડિતની ચર્ચા, એના લક્ષણો વધુ આગળ ચલાવે છે વિદુરજી. યસ્ય કૃત્યમ ન જાનંતી મંત્રમ વા મંત્રિતમ પરે કૃતમેવાસ્ય જાનંતી સવે પંડિત ઉચ્ચતે. જેના ભાવિ કર્તવ્યને, વિચારોને તથા શત્રુ વિશેની ધારણાઓને લોકો જાણી શકતા નથી, પણ જ્યારે કાર્ય થાય ત્યારે જ જાણે છે, પંડિત કહેવાય. જેની ભાવિ વ્યૂહરચનાનો ખબર પડે નહીં. જ્યાતા જ્યાતા પોતાની વ્યૂહરચનાઓ કહેતા ના ફરે, જ્યાં જરૂરી હોય ત્યાં જ એનો અમલ કરે, ત્યાં જ એની વાત કરે, પોતાની જે વ્યૂહરચનાઓ છે એ ગુપ્ત રાખે, તો એવી વ્યક્તિ એ પંડિત કહેવાય. આગળ વાત કરી, યસ્ય કૃત્યમ ન વિધંતિ શીતમુષ્ણમ ભયમ રતિ સમૃદ્ધિ રસ સમૃદ્ધિ વાસ ભય પંડિત ઉચ્ચતે. જેને નિર્ધારિત કરેલા લક્ષ્યને પાર પાડવામાં તાર, તડકો, ભય, મોહ, વૈભવ, દરિદ્રતા બાધક ન બને એ પંડિત કહેવાય. લક્ષ્ય મહાન હોય તો એની સાધના મહાન હોય, લક્ષ્ય હલકું હોય તો એની સાધના હલકી હોય. મહાન સાધના એ વિઘ્નો વિનાની નથી હોતી. વાસ્કોડી ગામા કે કોલંબસ ભારત શોધવા નીકળ્યા ત્યારે એમને ભયંકર તકલીફોનો, વિઘ્નોનો સામનો કરવો પડ્યો. પોતાના બંદર ઉપર બેસીને જીવન પૂરું કરવું પડતું. અને એને વિઘ્નોના પણ 2 પ્રકાર છે, એક બાહ્ય વિઘ્ન અને બીજું આંતર વિઘ્ન. જે બાહ્ય વિઘ્ન એટલે સમુદ્રી તોફાન, આંધી, સુનામી વગેરે આવા વિઘ્નોથી બચી શકાય નહીં, ને આવા વિઘ્નો પાર પાડવા જ પડે. અને બીજા આંતર વિઘ્નો છે એ પોતાના સ્વભાવમાંથી પ્રગટતા હોય છે, જેમ કે નિષ્ફળતામાંથી નિરાશા વગેરે. આ બંને પ્રકારના વિઘ્નોને જે પાર કરે એ પંડિત કહેવાય.
અને એના કારણો બતાવે છે. શીત, અતિશય ઠંડી, અત્યારે પણ ચાલી રહી છે ઠંડી. એવરેસ્ટના શિખર ઉપર ચઢનારને આવી ઠંડી સહન કરવી પડે. ઠંડી લાગવાથી જે લક્ષ પડતું ન મૂકે એ પંડિત છે. ઉષ્ણ, અતિશય ગરમી લાગવાથી પણ જે લક્ષ પડતું ના મૂકે એ પંડિત કહેવાય. ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ સાથે યુદ્ધ કરનાર છે એ વિલાયતી જનરલ રોજ બોલાયો હતો. હવે જનરલ રોજ તો એસીમાં રહેનારો અને ઠંડા પ્રદેશનો સેનાપતિ, એને ઝાંસીમાં ભયંકર ગરમી પડતી. તો એનાથી બચવા એને શું કર્યું કે દર 2 કલાકે યુદ્ધના મેદાનમાં એના શરીર ઉપર પાણી રેડાવતો અને ઠંડક મેળવતો અને પાછો યુદ્ધ માટે સક્રિય થઈ જતો. તો આવા એ ઉપાયો કરવા પડતા. ભય, પ્રચંડ શત્રુનો ભય વ્યક્તિને લક્ષ્યથી ભગાડી મૂકે છે. પણ ગમે તેવો ભય હોય તો લક્ષ્યથી ચલિત થયા વિના રહે નહીં, ઝઝૂમતો રહે, એને પંડિત કહેવાય. વિલાયતનો ચર્ચિલ જયારે પ્રધાનમંત્રી થયા ત્યારે હિટલરે અડધું યુરોપ જીતી લીધેલું અને બ્રિટન ઉપર બોમ્બ વર્ષા કરી રહ્યા હતા. બ્રિટન પડું થઈ રહ્યું હતું. એવી સ્થિતિમાં પણ જરાય ભયભીત કે નિરાશ થયા વિના ચર્ચિલે રાજગુરા સંભાળી અને એનું લક્ષ્ય સિદ્ધ કરી બતાવ્યું. અને ચોથું લક્ષણ છે રતિ, એટલે કામ રતિ. જે અતિશય કામી હોય એ પોતાનું મહાન લક્ષ્ય પ્રાપ્ત કરી શકે નહીં. એ પોતાના દાંપત્ય જીવન વિના, સ્ત્રી વિના રહી ન શકે. વાસ્કોડી ગામા ભારત આવ્યો ત્યારે મહિનાઓ સુધી સમુદ્રમાં યાત્રા કરી અને એને આવી કામરતી છોડી દીધેલી. આ એક સાર્થક બ્રહ્મચર્ય કહેવાય. એને હેતુ પાર પાડવા માટે એ બ્રહ્મચર્ય પાળી. સમૃદ્ધિ, તો સમૃદ્ધિ વૈભવી જીવન કહી શકાય. વૈભવી જીવન ભરપૂર સગવડો વાળું હોય. જેને ભરપૂર સગવડો ભોગવી હોય એ અગવડ સહન ના કરી શકે, પણ જે સમય આવતા જ ભરપૂર સગવડોને ત્યાગી શકતો હોય એ પંડિત કહેવાય. અસમૃદ્ધિ એટલે દરિદ્રતા. ઘોર દરિદ્રતા ભોગવતી વ્યક્તિ એ વિચારોથી પણ દરિદ્ર હોય. જે વિચારોથી દરિદ્ર હોય એ મહાન લક્ષ્ય પ્રાપ્ત કરી શકે નહીં. એ દરિદ્ર જ રહે. ઘોર દરિદ્રતા પણ જેને રોકી ન શકે, અર્થાત શૂન્યમાં પણ સર્જન કરે, એ પંડિત કહેવાય. ઉદાહરણ કહું કે મહારાણા પ્રતાપ, એની પાસેથી બધું જ ચાલ્યું ગયું. એ ઘાસ, એમ કહેવાય છે ઘાસનો રોટલો ખાતા હતા એ વખતે મેવાડના જંગલોમાં. તે વખતે એને ભામાશાહે બહુ મોટી આર્થિક સહાય કરી અને એમને બેઠા કરી દીધા એ દરિદ્રતામાંથી. અને પછી એમને સેના ઊભી કરી અને પછી એ મોગલો સામે લડ્યા. તો એ દારિદ્ર્યમાં પણ એમનું જે પરાક્રમ છે એ બંધ ના થયું, ઉલટું દીપી ઉઠ્યું. તો એ એવી અસમૃદ્ધિ અને દરિદ્રતામાં પણ જે ચમકી ઉઠે એ પંડિતનું, મહાપુરુષનું લક્ષણ છે. યશ સંસા ઋણી પ્રજ્ઞા ધર્માર્થ વર્તતે કામાદર્થ વૃણીતેય સવ પંડિત ઉચ્ચતે. જેની લોકબુદ્ધિ હંમેશા ધર્મ ને અર્થની પ્રાપ્તિમાં લાગી રહે છે, જે કામભોગની તુલનામાં મોક્ષને અધિક મહત્વ આપે છે, પંડિત છે. લૌકિક બુદ્ધિની 3 કક્ષા હોય છે: ધર્મ પ્રધાન, અર્થ પ્રધાન અને કામ પ્રધાન. જે વ્યક્તિ જેની ધર્મ પ્રધાનતા મળી હોય એવી બને છે. ધર્મ પ્રધાન બુદ્ધિ થી વ્યક્તિ ધાર્મિક અને પરમાર્થી બનતો હોય છે. અર્થ પ્રધાન બુદ્ધિથી વ્યક્તિ ધનોપાર્જન કરનારી વ્યક્તિ બને. આવી વ્યક્તિ સાધુ સંન્યાસી થાય તો પણ એનું એ અથોપાર્જનમાં લાગેલી હોય. અને કામ વાસના પ્રધાન બુદ્ધિ છે, વ્યક્તિને કામી બનાવે છે. આમ તો વ્યક્તિ માત્ર કામી હોય, પ્રમાણમાં ઓછું વધતું હોઈ શકે છે, પણ જે કામ બુદ્ધિથી સંયમ કરીને મોક્ષ તરફ બુદ્ધિને લગાવે છે એ પંડિત છે. જે લોકો કામ ભોગમાં અતિશય રચ્યા પચ્યા રહે, મોક્ષ સાધી શકતા નથી. હજુ આગળ મહાપુરુષના લક્ષણની ચર્ચા ચાલુ છે. યથાશક્તિ ચિકિત્સંતિ યથાશક્તિ ચ કુર્વતે ન કિંચિદ મન્યન્તે નરા પંડિત બુદ્ધય. જે પુરુષો પોતાની શક્તિ પ્રમાણે ઈચ્છાઓ કરે છે અને શક્તિ પ્રમાણે કાર્યો કરે છે, જો કોઈ તુચ્છ વ્યક્તિની પણ અવમાનના કે તિરસ્કાર નથી કરતા, તેઓ પંડિત છે. કોઈની અપમાન અને ઉપેક્ષા નથી કરતો એ પંડિત છે. જીવનમાં ચારે તરફ ભવ્ય અને તુચ્છ તત્વો તો રહેવાના જ છે. જે ભવ્યનો આદર કરે એ બરાબર, પણ તુચ્છનો તિરસ્કાર ન કરે એ પંડિત કહેવાય છે. તુચ્છતા પણ ત્રિમુખી છે. કાલિક હોય, આજે હોય ને કાલે ન હોય. વર્ણ, જાતિ અને જ્ઞાતિ દેશમુખી હોય, એટલે કોઈ વર્ણથી શૂદ્ર કે ચાંડાલ હોય અને એને તુચ્છ માનતા હોય.
વેશ વંશ દેશ વગેરેને કારણે તુચ્છ માનવામાં આવતા હોય, પણ જે પંડિત છે, જે મહાપુરુષ છે, એ કોઈને તુચ્છ માનીને એટલે કોઈનો તિરસ્કાર ન કરે. માન આપવાથી માન મળતું હોય છે અને તિરસ્કાર આપવાથી તિરસ્કાર મળતો હોય છે. લગભગ 6:50 થઈ છે, એટલે હવેની ચર્ચા હું થોડું સંક્ષિપ્તમાં કરું કે વિદુર ધૃતરાષ્ટ્રની ઊંઘનું નિવારણ કેવી રીતે લાવે છે, લાવવાનો પ્રયત્ન કરે છે, એ ચર્ચા ચાલી રહી છે. અને એમાં પંડિતના લક્ષણો બતાવવામાં આવ્યા છે અને મહાપુરુષના લક્ષણો બતાવવામાં આવ્યા કે આવા મહાપુરુષ આપ બનો એવું ધૃતરાષ્ટ્રને સમજાવ્યું અને યુધિષ્ઠિરની શ્રેષ્ઠતા સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. એ ઉપલક્ષમાં ચર્ચા ચાલી રહી છે અને એમાં હવે થોડાક સૂત્રો લઈ અને આપણે વિરામ લઈશું. એમાં મહત્વનો શ્લોક છે, સીધું હું ટ્રાન્સલેશન જ કહીશ કે હે ધૃતરાષ્ટ્ર, જે પુરુષો અપ્રાપ્ય વસ્તુની ઈચ્છા નથી કરતા અને નષ્ટ વસ્તુનો શોક નથી કરતા તથા વિપત્તિમાં ગભરાતા નથી, એમને પંડિત કહેવાય છે. જે નષ્ટ થયેલી વસ્તુનો શોક નથી કરતો એ જ પંડિત કહેવાય. નષ્ટ થયેલી વસ્તુ એ બે પ્રકારની હોય, અર્થનાશ અને લાગણી નાશ. મોટાઈ એ કદી આપત્તિ વિનાની હોતી નથી. જ્યારે ઘોર આપત્તિ આવે ત્યારે જરાય ગભરાયા વિના આપત્તિનો સામનો કરે એ જ પંડિત કહેવાય છે. પછી એમ કહ્યું છે, સમજી વિચારીને જે કાર્યનો આરંભ કરે છે અને આરંભ કર્યા પછી પણ જે વચ્ચે જઈને છોડી દેતો નથી, પૂર્ણ કરે છે અને જેનો સમય વાંચ્યો નથી રહેતો તથા જે પોતાને આધીન રહે છે તે પંડિત કહેવાય છે. અમારે સુરતમાં નર્મદે એક કહેવત કહી છે, ગુજરાતીઓ આરંભે સુરા. આપણે કોઈ કાર્ય શરૂઆત કરીએ ત્યારે મોટી મોટી વાત કરીએ પણ પછી એને પૂરું ના કરીએ, અધવચ્ચેથી છોડી દઈએ. વિદુર કે છે જે પોતાનું કાર્ય લક્ષ્ય બરાબર રીતે પૂર્ણ કરે એ પંડિત છે, મહાપુરુષ છે. પછી જે માનથી હરખપદુડા નથી થતા, હરખાતા નથી, અનાદર અને અપમાનથી તપી નથી જતા, તેમજ ગંગા કુંડની માફક જેઓ ક્ષોભ વિના અને શાંત રહે છે તે પંડિત છે. તતસ્ય મમલાન મુખે ભજંતી, જે રામ છે એમનો રાજ્યાભિષેક થવાનો હતો ત્યારે એમની જે મુખાકૃતિ હતી અને એ જ રામ જયારે વનમાં જવાનું થયું એક જ રાતમાં તારે જ એમની મુખાકૃતિ એ એક જ હતી. તો એવી મુખાકૃતિ વાળો વ્યક્તિ હોય એ મહાપુરુષ છે. આટલી ચર્ચા કરી અને પછી આમ પંડિતના વિશેષ લક્ષણો બતાવે કે જેની અસ્ખલિત વાગધારા હોય, ચિત્ર વિચિત્ર બધા વિષયનું રુચિકર વાતો કરી શકતો હોય, પ્રબળ તાર્કિક અને પ્રતિભાવાન હોય, ગુણ રહસ્ય તત્કાર કહી શકતા હોય એ પંડિત છે. તો આપણા એની બિસેન્ટ અને સ્વામી વિવેકાનંદ એ પણ આવા અસ્ખલિત વિચારધારા વાળા વ્યક્તિ હતા અને એટલે એ મહાપુરુષોના એ ગુણો ધરાવતા હતા એમ કહી શકાય. જેનું શાસ્ત્ર જ્ઞાન પ્રજ્ઞા સાથે મેળ ખાતું હોય, મહત્વની વાત છે, જેનું શાસ્ત્ર જ્ઞાન પ્રજ્ઞા સાથે મેળ ખાતું હોય અને જેનું પ્રજ્ઞા જ્ઞાન શાસ્ત્ર સાથે મેળ ખાતું હોય, એક સિક્કાની બે બાજુ જેવું છે. એને જે શ્રેષ્ઠ પુરુષોની બાંધેલી મર્યાદામાં જીવન જીવતા હોય એ પંડિત છે. પોતાનું શાસ્ત્ર જ્ઞાન પોતાની બુદ્ધિ સાથે મેળ ખાતું હોય અને પોતાની બુદ્ધિ એ શાસ્ત્ર સાથે મેળ ખાતી હોય એવા પુરુષો એ મહાપુરુષ કહેવાય છે. અને મિત્રના સંદર્ભમાં એક શ્લોક છે, જે શત્રુને મિત્ર બનાવે અને સાચા મિત્રને શત્રુ બનાવે તથા એને હેરાન કરે, જે પાપ કર્મો કરતા રહે મૂળ ચિત્ત વાળો કહેવાય. આ પંડિતનું લક્ષણ નથી. અને પછી છેલ્લા એક બે સૂત્રની વાત કરું તો એક ગુણ શ્લોક છે, એમાં લખ્યું છે, એક દ્વારા નિશ્ચય કરો, ચાર દ્વારા 3 ને વશ કરો, 5 ને જીતીને 6 તત્વોને સમજો અને 7 ને છોડી દો. એકદમ ટૂંકમાં વાત કરી દઉં તો સદબુદ્ધિ દ્વારા કર્તવ્ય અને અકર્તવ્યનો નિશ્ચય કરો. કર્તવ્ય અને અકર્તવ્યનો નિશ્ચય એક ધર્મ જ્ઞાન છે અને એ ધર્મ જ્ઞાન સદબુદ્ધિ દ્વારા પ્રાપ્ત થતું હોય છે. 4 દ્વારા 3 ને વશ કરવાના એટલે સામ દામ દંડ ભેદ એમ રાજનીતિના 4 અંગોનો યોગ્ય પ્રયોગ કરીને શત્રુ મિત્ર ઉદાસીન એમ 3 પ્રકારના રાજાઓને એટલે કે નેતાઓને અને પૂર્વક અનુકૂળ એના પૂર્વક
પ્રતિકૂળ વ્યવહાર હોય અને શત્રુ કહેવાય. અનુકૂળ અને પ્રતિકૂળ ન હોય પણ તટસ્થ હોય એવા ઉદાસીન રાજાને સામ દામ દંડ ભેદમાંથી જે ઉપયોગી હોય એના પ્રયોગ દ્વારા વશ કરી શકાય. અને છેલ્લે આ પ્રથમ અધ્યાયનું સમાપન કરવામાં આવે છે. એ પહેલા એક વાણીના વિશે એક શ્લોક છે કે બે વાતોનું આચરણ કરનાર માણસ આ લોકમાં શોભાયમાન થતો હોય છે. એક તો કટુ વાણી ન બોલનાર અને બીજું નીચ પુરુષોને આદર ન આપનાર. સત્યમ પ્રિયાત ગૃહમ પ્રિયાત એવી જે વાણી બોલે છે એ લોકમાં આદર પામે છે. તો આટલી ચર્ચા કરીને પછી આ જે અધ્યાયના જે અંતિમ શ્લોક છે એની હું વાત કરી દઉં. એટલે વિદુર એ ધૃતરાષ્ટ્રને ખૂબ સમજાવે છે અને ખૂબ જ્ઞાન આપે છે કે તમે આ યુદ્ધથી દૂર રહો અને પાંડવોને એમનો ભાગ આપી દો અને તો તેમાં તમારું કલ્યાણ છે, રાજ્યનું કલ્યાણ છે અને સૌનું કલ્યાણ છે એમ સમજાવે છે. અને આ પ્રથમ અધ્યાયનો ઉપસંહાર કરનારા છેલ્લા 2 શ્લોક છે એની હું વાત કરી અને આજનું પ્રવચનનું વિરમીશ. વને જાતા સાપ દઘસ્ત રાગ્ન પાંડવ પુત્રા પંચ પંચેન્દ્ર કલ્પા ત્વવૈય વાલા વર્ધિતા શિષ્ય તાસ્ત તવાદેશમ પાલંત્યાંબિકે હે ધૃતરાષ્ટ્ર હે અંબિકા પુત્ર. સાપથી પાંડુ રાજાના 5 પુત્રો ઇન્દ્ર જેવા મહાન પ્રભાવશાળી છે. આ 5 રાજકુમારોના પાલન પોષણ શિક્ષણ વગેરે તમે જ કર્યા છે. આજે પણ એ બધા તમારી મર્યાદા રાખીને તમારું આજ્ઞાનું પાલન કરતા રહે છે. અર્થાત દુર્યોધન એ બધા કરતા પણ વધુ આજ્ઞાંકિત છે. એટલે હે નરેન્દ્ર આ 5 પાંડવોને એમના ભાગનું રાજ પાછું આપી દો અને તમે તમારા પુત્રો સાથે બાજુનું રાજ ભોગવો. જો આમ કરશો તો કોઈ તમારી નિંદા નહીં કરે, દેવો અને મનુષ્યો તમારી પ્રશંસા કરશે અને એ રીતે તમારો જય જયકાર થશે. એમ વિદુર સાચી સલાહ ધૃતરાષ્ટ્રને આપે છે. મહાભારતના યુદ્ધના આગલી રાત્રે એ ધૃતરાષ્ટ્રની નિંદ્રા આવતી નથી અને જે વિદુરને બોલાવે છે તે સમયે જે બહુ ઉપયોગી અને જે અમર થઈ ગયો એવો આ ઉપદેશ અને એવી આ વિદુર નીતિ છે, વિદુર પોલિસી છે અને જેના સૂત્રો આપણા માટે જીવનમાં ઉતારવા જેવા છે. મહાપુરુષોના લક્ષણોની ખાસ કરીને આપણે ચર્ચા કરી એ આપણા માટે બહુ ઉપયોગી છે. અને આ તકે મને રોહિત લોજ અમદાવાદ દ્વારા એમના પ્રમુખ શ્રી મંત્રીશ્રી વગેરે દ્વારા આજના પ્રવચનમાં મને ઉપસ્થિત થઈ અને મારી રજૂઆત કરવાની મને તક મળી તે બદલ સૌનો આભાર. અને કેટલા વખતથી સતત રીતે ચાલી રહેલી આ વ્યાખ્યાન માળા એ લગભગ 1.5 વર્ષ ઉપરથી એક ધારી ચાલી રહી છે અને ખૂબ સારી રીતે એનો લાભ લેવાઈ રહ્યો છે. અને એ ઉપક્રમમાં આજે મને મારી રજૂઆત કરવાની તક મળી એ બદલ ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. હરિઓમ. ખૂબ ખૂબ આભાર તમારો. આભાર ના હોય અમને બધા તમારા જ્ઞાનનો અમે લાભ લઈએ છીએ એટલે અમે તમારો આભાર વ્યક્ત કરીએ છીએ અને અવારનવાર અમને તમે લાભ આપતા જ રહેજો એવી અમે અપેક્ષા પણ સાથે રાખીએ છીએ. તો બહુ સરસ આજે આપણને વાત કરી વિદુર નીતિમાં કે એના ઘણી બધી જે બાબતો છે એ તો અત્યારે વર્તમાન સમયમાં પણ આપણને લાગુ પડે છે. પ્લસ કોઈ વ્યક્તિને પોસ્ટ આપતા પહેલા એમાં કયા પ્રકારના લક્ષણો હોવા જોઈએ અથવા તો કેવા લક્ષણોવાળી વ્યક્તિ કેવી પોસ્ટ ઉપર એ શોભતી હોય છે. તો એની બહુ સરસ વાત એમને પ્રસ્તુત વિષયમાં આપણને કરી. તો પ્રસ્તુત વિષયને અનુરૂપ કોઈ પ્રશ્ન અથવા તો પોતાના જે વિચારો છે એ વક્તાની સાથે કોઈને શેર કરવા હોય તો વેલકમ. હેલો. હા બોલો. બોલો સર. બહુ સરસ વાત કરી છે અને તાત્વિક રીતે અને વ્યવહારિક રીતે અને આધ્યાત્મિક રીતે ત્રણેય પાસાઓ વિદુર નીતિમાં આવે છે. સામાન્ય જીવન, ત્યાર પછી ધાર્મિક જીવન અને ઉચ્ચ આધ્યાત્મિક જીવન એ ત્રણેય વસ્તુઓને પણ એમણે આવરી લીધી છે. અને યુદ્ધનો નિર્ણય એના ઉપર ફરી વિચાર કરો. હવે આ યુદ્ધ જે છે એ સાંસારિક યુદ્ધ છે એટલે દરરોજ જેને આ યુદ્ધનો સામનો કરવાનો છે એને તો વિદુર નીતિ જાણવી જ જોઈએ. કારણ કે સંઘર્ષ એ જીવનનું પાસું છે અને એની અંદર કેમ શાંત રહેવું, ક્યાં ભય ન પામવું
ક્યાં વીરતા પ્રદર્શિત કરવી, ક્યાં જ્ઞાનનો લાભ લેવો, આ બધી વસ્તુઓ વિદુર નીતિમાં આવે છે. બહુ સરસ રીતે તમે એને એક ચોક્કસ પ્રકારના વિશેષ કોઈ એવા ઉદાહરણો સાથે સમજાવ્યું છે કે જે આપણને ખૂબ આનંદ થાય. અને મને લાગે છે કે બહુ વ્યવસ્થિત રીતે આ વાત કરી છે. એટલે તમને ધન્યવાદ. અને હું જોઈ રહ્યો છું કે એક જમાનાની અંદરનો એક શાંતિથી બેસી રહેનાર વિદ્યાર્થીની જેમ ઉદય પાકાવાલા એ ધીરે ધીરે આ પગથિયાં ચડતા ચડતા ઘણા બધા અઘરા વિષય ઉપર એ ચિંતનને મનન કરી રહ્યો છે. તો એને માટે હું ધન્યવાદ આપું છું. આ તમારી યાત્રા તમે ચાલુ રાખો. અભ્યાસની યાત્રા એ બહુ જરૂરી છે. અને ખરેખર આ જે જવાબદારી મળી છે સનાતન લોજ સુરતની, તો એ જવાબદારી પણ તમારી પોતાની એક આગવી ઓળખ બની રહેશે. અને આ રીતનો અભ્યાસ જે છે એ આપણા થિયોસોફિકલ સોસાયટીના સભ્યોમાં એ વધારે પ્રચલિત બને છે. અને ખરેખર અત્યારે ભલે અધિવેશનો કે શિબિરો નહીં થાય, પણ જ્યારે જ્યારે પણ ભૂતકાળની અંદર એવી તકો મળેલી કે જ્યારે તમને બોલવાનું કહેવામાં આવ્યું ત્યારે ખૂબ તૈયારી સાથે તમે સ્ટેજ ઉપરથી 10 મિનિટ કે 15 મિનિટ કે જે સમય આપ્યો હોય એની અંદર તમે બહુ ન્યાય આપવા પ્રયત્ન છે. એટલે રોહિત લોજમાં આ ઈ મિટિંગની અંદર આવીને ખાસ કરીને વર્ષાને મારે ખાસ ધન્યવાદ આપવા જોઈએ કે મહિના કે 2 મહિનાની અંદર આ જેમ એક તક આપે છે 2 મહિને. એ જે વારો આવે છે એ યાદ કરીને બધાને જે રીતે એ કરે છે, તો એના માટે ધન્યવાદ આપું છું. અને પ્રમુખ તરીકેની જે જવાબદારી છે રોહિત લોજની એ સુપેરે નિભાવે છે. એક પ્રમુખ રોહિત લોજના અને એક પ્રમુખ સનાતન લોજના આજે બહુ સરસ આખી પ્રક્રિયા ઊભી થઈ અને ખૂબ આનંદ થયો છે. અને સાંભળવાનો પણ આનંદ એટલો જ આવ્યો છે. શબ્દોની માર્મિકતા પણ પકડાઈ છે. અને આ બધાના માટે અમે ખૂબ તમારા માટે ગૌરવ અનુભવીએ છીએ. અસ્તુ. થેન્ક યુ હર્ષવર્ધનભાઈ. સરસ વાત. દીપિકાબેન, તમારે સુરત લોજ વતી કઈ કેવું હોય તો વેલકમ. પાસાવાળા સાહેબ, તમારી વિદુર નીતિ વિશે આજે સાંભળીને ખૂબ આનંદ થયો. વિદુર નીતિ વિશે ઘણા વર્ષોથી આ વાતચીત ભણેલી ખરી, પણ વિદુર નીતિ શું છે એનો તો આજે તમને સાંભળ્યા પછી આભાર. અને રોહિત લોજ, ખરેખર તમે આ જે પ્રોગ્રામ બહુ સારી રીતે ગોઠવ્યો છે. મોકો મળે છે અને સાંભળનારને પણ એક મોકો મળે છે અને મજા આવે છે. સરસ ઓકે, સરસ. થેન્ક યુ. કઈ નહીં, આવતા શનિવારનો પ્રોગ્રામ નથી કર્યો નિશ્ચિત, તો ટૂંક સમયમાં ગ્રુપમાં હું જણાવી દઈશ. અને 17મી તારીખે વિચાર છે, એટલે આપણે 12 તારીખ અથવા 15 તારીખે આપણે અડિયા ડેની ઉજવણી કરીશું. મને તો બહુ સંભળાતું નથી કે શું છે, બિલકુલ અવાજ નથી આવતો. હા, તમારો અવાજ નહોતો આવતો, પણ મને અવાજ સંભળાતું હતું ઓછો એટલે આવે મેં છે, કીધું ધીમો ઓકે. આવે છે. હા. કદાચ તમારા ડિવાઇસનો અંદરનો પ્રોબ્લેમ હશે. તમે કદાચ પેલું પહેર્યું છે એટલે કદાચ ત્યાંથી ઇન્ટરનલ તમે સેટિંગ નહીં કરી હોય, અથવા તો વોલ્યુમ જ ધીમો હશે. નથી આવતો. હા, 17 ફેબ્રુઆરી અઢિયાર દિન આવશે હવે. હા, એટલે હવે કરીશું બહુ ઝડપથી એનું શેડ્યુલ જાહેર કરીશું. મેં એને ધવલે વાત કરી છે ફોન ઉપર, એટલે 12 અથવા બરાબર. 15 તારીખે આપણે રાખીશું એવો એક વિચાર કર્યો છે. જોઈએ હવે. એટલે હવે આવતા શનિવારનો પ્રોગ્રામ ગ્રુપમાં મૂકી દઈશું. અને આ સાથે સર્વે ઉપસ્થિત સભ્યોનો અને ફરીથી પાકાવાલા સાહેબનો આભાર વ્યક્ત કરીને પ્રોગ્રામને અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. ઓકે, થેન્ક